રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। મોટા ભાગના વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહેશે। હવામાન વિભાગે વરસાદી સિસ્ટમ સક્રિય ગણાવી છે। ગુજરાતમાં આગામી સપ્તાહ સુધી વરસાદી માહોલ જોવા મળશે। સુરતમાં પુના પાટિયાથી ગોડાદરા રોડ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। વાહનોની જગ્યાએ હોડી ચલાવવાની નોબત આવી છે। રસ્તા પર દૂર દૂર સુધી માત્ર પાણી દેખાયું। માંડ એકાદ બે વાહનો મુશ્કેલીથી પસાર થયા છે। માર્કેટના પાર્કિંગમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન જોવા મળ્યા છે। સ્થાનિકોને સાવચેત રહેવા તંત્રની ખાસ અપીલ। સુરત શહેરમાં મહાનગરપાલિકાને પાપને કારણે રોડ પર નાવ ચાલતી થઈ ગઈ છે। ખાસ કરીને વાત કરીએ સુરત શહેરમાં જે રોડ પર કોઈ વખતે મોટી મોટી ગાડીઓ અને જે ફોર વ્હીલર છે એ દોડતી હતી, આજે સુરત મહાનગરપાલિકા પાપને કારણે રોડ પર જે એનડીઆરએફને નાવ છે ચાલી રહી છે। જોઈ શકાય છે આ એનડીઆરએફની ટીમ છે જે તૈનાત કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે આ પુના વિસ્તારમાં લાગે છે તે ખાસ કરીને ત્યાં એનડીઆરએફની ટીમને તત્પર કરવામાં આવ્યું છે। હાલ જોઈ શકાય છે આખી રોડ પર પાણી છે। રોડની સ્થિતિ પણ એવા છે કે જે હિસાબે આમાં હવે નાવ ચલાવવું પડે એવી જ સ્થિતિ છે, કેમ કે આ જે હિસાબે નાવ ચલાવવાનું કારણ પડ્યું છે, નાવ ચલાવવાનું જે હિસાબે એ લાગ્યું છે એના કારણ પણ સુરત મહાનગરપાલિકા હોઈ શકે એવું લાગે છે, કેમ કે જે હિસાબે ખાડીપુરને પાણી છે એ રોડ પર આવ્યું છે ને એના હિસાબે જે ખાડીપુરને પાણીમાં નાવ ચલાવવું પડી રહ્યું છે એવું લાગે છે। હવે જોઈ શકાય છે જે એનડીઆરએફને જવાનો છે એ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યું છે। એમની જોડે પણ વાત કરવાનો કોશિશ કરશું। ખાસ કરીને અહીંયા આપનું શું નામ છે ને અહીંયા તૈનાત કરવામાં આવ્યું છે, ક્યારથી આવ્યો છો ને કંઈ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? मैं इंस्पेक्टर काकड़े परमेश्वर 6 बटालियन एनडीआरएफ वडोदरा गुजरात से आए हैं। अभी हमारी एक टीम जो है एनडीआरएफ की नॉर्मली यहाँ पे एनडीआरएफ की 2 टीमें तैनात है सूरत सिटी में। एक यहाँ पर पर्वत पाटिया में है, दूसरी टीम जो है बेस्तान के इलाके में अभी फिलहाल तैनात है। किसी को रेस्क्यू करने में आए यहाँ पे? आज फिलहाल ऐसी कोई सिचुएशन बनी नहीं है कि किसी को रेस्क्यू करना पड़े, लेकिन वाटर लेवल जिस हिसाब से बारिश हो रही है वाटर लेवल धीरे धीरे बढ़ रहा है। बस लोगों से यही अपील है कि अपने इलाके में अगर पानी बढ़ रहा है तो उस पर ध्यान दें और सिविल प्रशासन द्वारा जो निर्देश दिए जा रहे हैं उस पर ध्यान दें। आप जब आए थे तब कितना पानी था, अभी कितना है? सुबह जब हम आए थे तो वाटर लेवल उसके मुकाबले अभी 1 फीट तक पानी जो है यहाँ पर बढ़ गया है। બિલકુલ આ એનડીઆરએફની જવાન છે જેમની કહ્યા છે કે જે સવારે આવ્યા એના કરતાં વધારે પાણી વધી ગયું છે। ખાસ કરીને વાત કરી શકાય જોઈ શકાય છે એનડીઆરએફને જે બે નાવ છે અહીંયા તૈયાર કરી દેવામાં આવ્યું છે। રેસ્ક્યુ કંઈક જરૂર પડે એના માટે ભાગરૂપે પણ વાત કરી કે આજે રેસ્ક્યુ કરવાની જરૂર પડે તેનું પણ કારણ સુરત મહાનગરપાલિકા જ છે, કેમ કે જે હિસાબે ખાડીપુરને કારણે ખાડીને દબાણ હટાવવાના બહાનાથી ખાલી અને ખાડીપુરને સાફ સફાઈને બહાના જો કરવામાં આવ્યું હતું, જે ખાલી કાગળ પર જ કામ રહી ગયું છે, ત્યાર પછી કોઈ કામ કરવામાં આવ્યું નથી। કશે ને કશે આજે ખાડીપુર લાવવામાં અને ખાડીપુરમાં લોકોને હેરાન કરવામાં એમાં પણ મહાનગરપાલિકાને હાથ છે એવું લાગી રહ્યું છે, કેમ કે જે સુરત શહેરમાં કેટલા જ વિસ્તારોમાં ખાડીપુરને કારણે જે પાણી ભરાઈ ગયું છે તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને એનાથી લોકોને ઘરમાં પાણી ઘૂસી ગયા છે। કેટલા જગ્યા પર લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। હાલ આ પુના વિસ્તાર છે જ્યાં રોડ પર એનડીઆરએફને નાવો ચલાવવાનો નોબત પડી છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, કેબી ન્યૂઝ, સુરત। સુરતના ગોડાદરામાં વરસાદથી પૂર જેવા દ્રશ્યો સામે આવ્યા છે। નારાયણ પેટ્રોલ પંપ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે। મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા છે। વાહન ચાલકો અને સ્થાનિકોની હાલાકી વધી છે। પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે। સુરત શહેરમાં ફરી એક વખત ગોડોદરા વિસ્તાર છે તે પાણી થયું છે। ખાસ કરીને વાત કરીએ છે જે પુના વિસ્તાર છે, ગોડોદરા જતા રસ્તા પર ફરીથી એક મેઇન રોડ પર પાણી ભરાયું છે। ખાસ કરીને વાત કરીએ 1 મહિનામાં બીજી વખત છે જે
પાણીને કારણે આખું રોડ ડૂબ્યું છે. ખાસ કરીને જોઈ શકાય છે આ લોકો જે હિસાબે આવે છે આ પાણીને કારણે કેટલીક ગાડીઓ બંધ પણ થઈ છે, જે લોકો ધક્કા મારીને લાવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ સુરત શહેરમાં જે સવારથી થઈ રહેલી વરસાદને કારણે ફરીથી બીજી વખત ખાડીપુર સર્જાઈ છે સુરત શહેરમાં. કેમ કે આજે જોઈ શકાય છે સુરત શહેર અને વડોદરા વિસ્તારમાં ખાડીપુરને કારણે જે નાયરા પેટ્રોલ પંપ છે એ પેટ્રોલ પંપ ફરીથી ડૂબી ગઈ છે. જ્યારે 7 તારીખે પૂરને હિસાબે જે પાણી આવ્યું હતું ત્યારે ખાડીપુરને કારણે આખી જે નાયરા પેટ્રોલ પંપ છે ડૂબી ગયું હતું. આ જોઈ શકાય છે રિક્ષાવાળા છે એ લોકો રિક્ષાને ધક્કા મારીને લાવી રહ્યા છે, કેમ કે રિક્ષા પાણીમાં બંધ થઈ ગઈ એના કારણે. કેવી રીતે બંધ થયું રિક્ષા? हाँ कैसे रिक्शा बंद हुआ? पानी में बंद हो गया, गाड़ी में पानी चल गया। क्या इतना लगा पानी नहीं है, बाकी बहुत ज्यादा पानी है यहाँ। पेट्रोल पंप भी बहुत हम तो यहाँ जा रहे थे। कितना तकलीफ होता है अभी धक्का मारने में? बहुत हो रहा है अभी, पानी में धक्का नहीं मारे जा रहे। બિલકુલ જોઈ શકાય છે જે લોકો ધક્કા મારીને લઈ जा રહ્યા છે, કેમ કે જે હિસાબે વાત કરીએ કે આ સુરત શહેરમાં નાયરા પેટ્રોલ પંપ ફરીથી એક વખત પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જે હિસાબે સુરતના જે લોકો છે તે ફરીથી ખાડીપુરના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ કે આ સુરત શહેરનો એક એવો વિસ્તાર છે જે અહીંયા થોડું કે પાણી આવે તો રોડ પર પાણી થઈ જાય અને ખાડીપુરને પાણીથી તો લોકો ત્રાહિમામ કરી રહ્યા છે. તો વાત કરીએ કે જે હિસાબે સુરત શહેરમાં પાણીને કારણે તમામ જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, તેના કારણે લોકો હેરાન પરેશાન થયા છે. જે મેયર છે, સ્ટેન્ડિંગ ચેરમેન છે, કમિશનર શ્રી છે, સુરત સિટીમાં ફરી રહ્યા છે, પણ આ પાણીને નિકાલ કરવા માટે કોઈ પાસે કોઈ સુવિધા નથી, કોઈ ઇન્ક્વાયરી નથી કરતા કે કેવી રીતે નીકળે. કેમ કે જ્યારે વરસાદ થાય તો ખાલી જે વરસાદના પાણી નીકળવામાં જે ગટર છે ગટરનું ઢાંકણું ખોલી દે, એમાંથી જેટલું નીકળતું હોય નીકળે, એના પછી 1 દિવસ 2 દિવસ લાગે, તમામ પાણીઓ નીકળતું હોય છે. એના હિસાબે હાલ જે હિસાબે વાત કરીએ સુરત શહેરમાં વરસાદ છે તે ખાલી છાંટા થઈ રહ્યું છે. 2 થી 3 કલાકથી આવી વરસાદ છે તો હજી વડોદરા વિસ્તારમાં મેન રોડ પર ઘૂંટણ સુધી પાણી છે, નાયરા પેટ્રોલ પંપ પર ઘૂંટણ સુધી પાણી છે. હવે જોવાનું છે કે આ મહાનગરપાલિકા જે લોકોને ઘરમાં પાણી ભરાવાની સુવિધા કરી આપ્યું છે એ નીકળવા માટે કયું પગલું લઈ રહ્યું છે. કેમ કે જે હિસાબે વાત કરીએ સુરત મહાનગરપાલિકા છે એ હવે પાણી ભરાવાની સમસ્યા નહીં, એના માટે એક પરંપરા થઈ ગયું છે એવું લાગે છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં ધોધમાર વરસાદથી બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે. 32 ગંગા ખાડીના પાણી ગામમાં ફરી વળ્યા છે. 60થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થયા છે. હળપતિ વાસના ઘરોમાં પાણી ભરાયા છે. ઔદ્યોગિક દબાણોથી દર વર્ષે ગામમાં બેટમાં ફેરવાય છે. વહીવટી તંત્રની બેદરકારીનો ગ્રામજનો ભોગ બન્યા છે. રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં જોવા મળ્યું છે. સુરત જિલ્લામાં જે અવિરત વરસાદ પડી રહ્યો છે અને કહી શકાય કે ગતરોજ રાતથી જે ધોધમાર વરસાદ પડતો હતો તેને લઈને સુરત જિલ્લામાં જે પલસાણા તાલુકો છે સૌથી પ્રભાવિત થવા પામ્યો છે. કારણ કે જે ઉપરવાસમાં પણ વરસાદ પડ્યો તેને લઈને હાલ અત્યારે પલસાણા તાલુકામાંથી જે પસાર થતી 32 જે ગંગા ખાડી કહી શકાય તે ખાડી જે છે તે હાલ અત્યારે ઓવરફ્લો થવા પામી છે. અને જોઈ શકાય છે અહીંયાના દ્રશ્યો કે હાલ અત્યારે જે અહીંથી પલસાણાથી તેમજ એટલે કે બલેશ્વરમાંથી જે આ રોડ પસાર થાય છે તે સીધો નેશનલ હાઈવે નંબર 48ને ટચ કરે છે, પરંતુ ત્યાંનો હાલ અત્યારે જે બંદેઓ વાહન વ્યવહાર જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે. અને આજે કહી શકાય કે બલેશ્વર ગામ 2 પાર્ટમાં વેચાયું છે, તેને કારણે જે અડધું જો બલેશ્વર હાઈવે ઉપર જે છે તે પણ હાલ અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે. અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે અહીંના લોકો છે તેઓના ઘરમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે હાલ અત્યારે યથાવત જોવા મળી રહી છે. જો કે હજુ જો વધારે વરસાદ પડશે અને જો વરસાદ ચાલુ રહ્યો તો ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે લોકોના ઘર જે છે તે પાણીમાં ડૂબવાની પૂરેપૂરી સંભાવના છે. અને કહી શકાય કે સ્થળાંતર કરવાની પણ ક્યાંક ને ક્યાંક જે છે તે આવશ્યકતા પડી શકે તેવી છે. તો બીજી તરફ હાલ અત્યારે જે લોકો જે છે તે જે હળપતિ વાસ જે આવ્યો છે આ બલેશ્વરમાં, ત્યાંના લોકોને પણ હાલ અત્યારે જો કે સ્થળાંતર કરવા માટે કહી શકાય કે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક સજ્જ જોવા મળી રહ્યું છે. તેમજ પ્રાથમિક શાળાની અંદર સુવિધાઓ ચોક્કસપણે જે છે તે હાલ અત્યારે કરવામાં આવી રહી છે. કેમેરામેન રાજ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત.
આગળ વાત કરીએ તો નવસારીમાં બિલીમોરા બાદ નવસારીમાં પૂર સંકટ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદથી પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે. પૂર્ણા નદી 20 ફૂટની સપાટીએ પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા સૂચના પણ આપવામાં આવી છે. બંદર રોડ સહિત વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મનપા તંત્રએ લાઉડસ્પીકરથી લોકોને ચેતવ્યા છે. મોડી સાંજે શહેરમાં પાણી પ્રવેશવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જણાવવામાં આવે છે કે ઉપરવાસમાં ભારે વરસાદ પડેલ હોવાથી પૂર્ણા નદીની સપાટીનું લેવલ વધી છે. પૂર્ણા નદીની સપાટી વધતી હોય નીચાણવાળા વિસ્તારને સાવચેત રહેવા. નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. બિલીમોરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બિલીમોરા શહેરના વાડિયા શિપયાર્ડમાં પાણી ભરાયા છે. વાડિયા શિપયાર્ડના 150 જેટલા ઘરોમાં પાણી ભરાયા છે. વાડિયા શિપયાર્ડમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે હવે ક્યાંક ને ક્યાંક આફતનો વરસાદ હોય તે રીતે સાબિત થઈ રહ્યું છે. કારણ કે નવસારીમાંથી પસાર થતી અંબિકા અને કાવેરી નદીમાં જે ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી હતી, જેના કારણે ચીખલીમાંથી જે પસાર થતી કાવેરી નદી છે ત્યાંના લોકોને પણ કેટલાક લોકોને સ્થળાંતર કરવાની નોબત આવી હતી. સાથે જે બિલીમોરાની વાત કરવામાં, બિલીમોરામાંથી જે પસાર થતી જે અંબિકા નદી છે તે અંબિકા નદીનું પણ જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે બિલીમોરાના જે શહેરી વિસ્તારના જે વાડિયા શિપયાર્ડ જે શહેર આવ્યું છે ત્યાં પાણી ભરાઈ જવા પામે છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને અહીંથી સ્થળાંતર થવાની નોબત આવી હતી. સાથે જે બિલીમોરા નગરપાલિકા હોય કે ફાયરના જવાનો હોય તેમના દ્વારા ગઈકાલે પણ 30 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સાથે જ્યારે 30થી વધુ લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને બહાર સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા, જેના કારણે જે લોકો છે લોકોને વહીવટીતંત્ર દ્વારા નદી કિનારે ન જવાની પણ સૂચન કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લાની વાત કરવામાં, નવસારી જિલ્લામાં રેડ. આગળ વાત વલસાડની કે જ્યાં નાનકવાડામાં વરસાદથી પાણી ભરાયા છે. ખારિયા ફળિયામાં લોકો ઘરની બહાર ન નીકળી શક્યા. સરપંચે તમામ લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી છે. એનડીઆરએફ ટીમ સાથે ફૂડ પેકેટ પહોંચાડાયા છે. સરપંચ આગેવાનો દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. વલસાડમાં ભારે વરસાદની આગાહી યથાવત જોવા મળી છે. સવારથી ભારે અતિભારે વરસાદના કારણે અમે સવારે 8 વાગ્યાથી નીકળ્યા હતા. ત્યારથી આખા ગામમાં ફર્યા અને ખારિયા ફળિયામાં પાણી એટલું બધું ભરાયું અને ત્યાં ખરેખર 500 મીટરમાં જ નદી છે, એના કારણે પાણી ભરાય છે અને વર્ષોથી પાણી ભરાય છે. અને ત્યાં અમે અંદર એનડીઆરએફની ટીમ લઈને અંદર રેસ્ક્યુ કરવા ગયા હતા અને રેસ્ક્યુ કર્યા અને ખાવાનું બી સાથે પહોંચાડ્યું અને ફૂડ पैकेट पहुंचाड़ा અને खारियावाला कोई भी मानस ने जरूर पड़े तो मारो नंबर आइपो છે. वो लोग बाहर नहीं निकल सकते थे, चारों बगल से वो गिर गए थे पानियों से. तो नानकवाड़ा के सरपंच साहब के साथ हमारी एनडीआरएफ की टीम वहाँ पे गई और लोगों को फूड डिस्ट्रीब्यूशन किया और फिर जैसा भी कुछ होगा आगे के लिए हमारी कार्रवाई जारी रहेगी. ત્યારે વલસાડના નાનકવાડામાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. ત્યારે લોકોના ઘરમાં પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખારિયા ફળિયામાં પણ લોકોના ઘરોમાં પાણી ભર્યા છે. ત્યારે સરપંચે તમામ લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરી છે. ત્યારે તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ સાથે ફૂડ પેકેટ પહોંચાડ્યા છે. દાહોદના ફતેપુરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. ફતેપુરા તાલુકામાં ફરી વરસાદનું આગમન થયું છે. વરસાદથી ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેતીના પાકને રાહત મળવાની ખેડૂતોમાં આશા જાગી છે. અનેક ગામોમાં વરસાદથી આનંદનો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે.
અને આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ અને ડાંગ જિલ્લામાં સતત અતિભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે. આ સ્થિતિ વચ્ચે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું હોવા છતાં પોતાના લોકસભા ક્ષેત્રની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. તેઓ સ્થાનિક આગેવાનો અને સંબંધિત અધિકારીઓ સાથે ટેલિફોનિક સંપર્કમાં રહી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત અને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી રહ્યા છે. નમસ્કાર, હમણાં શું હાલ પરિસ્થિતિ વલસાડ જિલ્લામાં? સાહેબ, આજે તો કોઈ માનવ મૃત્યુનો કે પશુ મૃત્યુનો બનાવ નથી બન્યો. ખાસ કરીને એક આપણે પેલો 16 જણ કે નાના મોટા દેખાય અંબેટીમાં એ જોયું મેં. અંબેટીમાં આપણા યાત્રીઓ ફસાયા હતા બસમાં, એને આપણે રેસ્ક્યુ કરી અને 3 લોકો બીજા રેસ્ક્યુ કર્યા, એ પણ મેં જોયું, જે પાલી હિલ્સમાં ફસાયેલા હતા. કુદરત રૂઠતા હવે તેની સીધી અસર લોકોના રસોડા સુધી પહોંચી છે. વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવમાં જોરદાર વધારો નોંધાયો છે. ખાસ કરીને લીલા શાકભાજી, ધાણા, આદુ, ફ્લાવર અને લીલી તુવેરના ભાવ બમણા થતા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. વેપારીઓનું કહેવું છે કે વરસાદના અભાવે ઉત્પાદન ઘટતા બજારમાં આવક ઓછી થઈ છે. हाँ, बारिश नहीं हो रही, उसकी वजह से फर्क तो पड़ रहा है मार्केट पर, और उसकी वजह से जो सब्जियां हैं वो महंगी हो रही है, लेकिन उसमें कोई कुछ कर नहीं सकता ना. ये तो प्रॉब्लम ये है कि बारिश ही नहीं हो रही है, तो जब तक नेचर का कुछ होगा नहीं तब तक कुछ कर नहीं सकते. बारिश तो होना चाहिए, उसके लिए हम लोग प्रेयर कर सकते हैं. વધારાનું કારણ શું છે કે અત્યારે આપણે એનો પાક કશો છે નથી. અહીંયા તમને પાકમાં તો તમને દૂધી મળે, કોબીજ મળે, લોકલ વસ્તુ ભાજીપાલો મળે, એ બધું સસ્તું મળે. જે મોંઘી વસ્તુ છે આદુ છે, વાલોર પાપડી છે, ટામેટા છે, એ બધું બહારથી આવે છે, એ બધું મોંઘું મળે. તકલીફ પડી એટલે બહારનો માલ બી જે આવતો હોય તે નથી આવતો. એ બહારનો બધી બાજુ ખેતમતાણી હોય. અત્યારે બધો માલ અમારો નાસિક થી આવે. અત્યારે શહેર તેમજ જિલ્લામાં વરસાદ ખેંચાતા તેની સીધી અસર શાકભાજી ઉપર જોવા મળી રહી છે. શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મોંઘવારીની માઠી અસર જે લોકો છે તેમના ઉપર જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ છે કે વરસાદ ખેંચાતાની સાથે જ જે શાકભાજી છે તે શાકભાજી હવે થઈ ચૂકી છે. લીલી શાકભાજી હોય કે અન્ય શાકભાજી હોય તેમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એના કારણે મોંઘવારીની સામનો કરી રહેલા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારને ઘરેલું બજેટ પણ વધુ ખોરવાયું છે. ગ્રાહકો અને વ્યાપારીઓ બંને વરસાદના અભાવે ઉત્પાદન ઘટ્યું હોવાનું જણાવી રહ્યા છે. વડોદરાની શાક માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી લીલી શાકભાજી, આદુ, ફ્લેવર, તુવેર સહિતની અનેક શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. વરસાદના અભાવના કારણે પાકનું ઉત્પાદન ઘટતા બજારમાં આવક ઓછી થઈ છે, જેના કારણે ભાવ ઉચકાયા છે. રોજિંદા રસોડામાં ઉપયોગ થતી શાકભાજી મોંઘી થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને સામાન્ય તેમજ મધ્યમ વર્ગીય પરિવાર પર મોંઘવારીનું આ માઠી અસર પડી રહી છે. વેપારીઓનું કહેવું છે કે પૂરતો વરસાદ થશે તો આવક વધશે અને ભાવમાં પણ રાહત મળશે તેવી રીતની વાતો છે. અત્યારે જે પ્રમાણે વરસાદ ખેંચાતા આ જે શાકભાજી છે શાકભાજીમાં વધારો જોવા મળી રહ્યો છે. ગૃહિણીઓના જે રોજિંદા બજેટ છે તેના ઉપર અસર પડી રહી છે. અનેકો જે શાકભાજી છે તે વડોદરા બહારથી લેવામાં આવે છે તેમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. સાથે જે લઈ આવવામાં આવે છે તેમાં બમણો વધારો પણ જોવા મળી રહ્યો છે, જેની અસર લોકો પર પડી રહી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યને વાસ્કર મંતવ્યનું સુરત. સમાચારમાં આગળ વાત કરીએ તો એટીએસ દ્વારા 13 આરોપીનો ધરપકડનો મામલો. તમામ આરોપીઓ આતંકી સંગઠન સાથે જોડાયેલા છે. બિલાલ શેરા હોટેલ દિવ્યા પેલેસમાં રોકાયો હતો. એટીએસ ટીમ આરોપીને સાથે રાખી હોટેલે પહોંચી છે. બિલાલની હોટેલ ગતિવિધિઓની તપાસ હાથ ધરવામાં આવી છે. હોટેલ માલિકની એટીએસે પૂછપરછ કરી છે. એક વર્ષમાં અનેક વખત હોટેલમાં રોકાયો. બિલાલ સાથે સલમાન શેરા પણ રહેતો હતો. લેપટોપમાં મોડી રાત સુધી કામ કરતો હતો. અમીનને જેહાદી પુસ્તકોની પેન ડ્રાઈવ આપી હોવાનું ખુલ્યું છે. સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત. હિંમતનગર સિવિલમાં 15 બાળ દર્દીઓ સારવાર હેઠળ. સારવાર દરમિયાન 12 બાળકોના મોત થયા છે. 4 બાળકોના રિપોર્ટ ચાંદીપુરા પોઝિટિવ આવ્યા છે. 2 બાળકો હાલ સારવાર હેઠળ છે. નેશનલ ટીમે સેન્ડ ફ્લાયના નમૂના લીધા. પોશીના તાલુકામાંથી સેન્ડ ફ્લાયના નમૂના લેવામાં આવ્યા છે. સસ્પેક્ટેડ કેસોમાં સ્પ્રે ડસ્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં જોવા જઈએ તો અત્યાર સુધી 9 જેટલા આપણને સસ્પેક્ટેડ કેસીસ જોવા મળ્યા છે.
જે 9 કેસીસ છે અને જીમર્સ હિંમતનગર ખાતે અને વડનગર ખાતે અમુક કેસોની સારવાર થયેલી છે. આ કેસોનું જો વધારે છણાવટથી જોઈએ તો એક જે કેસ છે એ ડિસ્ચાર્જ થયેલો છે સાજો થઈને. એમાંથી 5 કેસ છે એમનો ડેથ થયા છે અને ફક્ત 3 કેસ પોઝિટિવ આવ્યા છે. મહુવામાં જર્જરિત મકાનની છત ધરાશાયી થઈ છે. રહેણાંક વિસ્તારમાં મકાનની છત ધરાશાયી થઈ છે. નવા ઝાપામાં મકાનની દિવાલ પણ ધરાશાયી થઈ છે. બીજા માળની છત દિવાલ ધડાકાભેર તૂટી પડી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જર્જરિત મકાનને લઈ સ્થાનિકોમાં ચિંતા વધી છે. નગરપાલિકા દ્વારા નોટિસ આપવા માંગ ઉઠી રહી છે. ફુકરદીન ચોકવાળા એમને અનેક વખતે રજૂઆત કરેલી છે કે ભાઈ આ પડશે, ભાઈ આ પડશે, ભાઈ આ પડશે. હમણાં 3 મહિના પહેલાં એમને આવેલા, એમને કીધેલું કે આ વસ્તુ પડશે ભાઈ, તો એમ એ કીધું કે પડે તો ભલે પડે, તમે એની ચિંતા ન કરો, મકાન જ એવું છે. તો મેં જો અમારી જાનનો જોખમ થાય એની ચિંતા કરી તો કે મરી જવું હોય તો ભલે મરી જાઓ તમે તારે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય, ઉતરશે નહીં. આગળ વાત કરીએ તો શહેરા ગોધરા હાઈવે પર જોખમી વીજ થાંભલો જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલ સામે થાંભલો ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પવનમાં ઝૂલતા મિનારાની જેમ થાંભલો પણ હલી રહ્યો છે. જોખમી થાંભલાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટી દુર્ઘટના પહેલા થાંભલો હટાવવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. MGVCL દ્વારા નવો થાંભલો બેસાડવા અત્યારે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. ચોરાણિયા ખાતે કોંગ્રેસની બેઠકનું આયોજન કરાયું હતું. શહેર તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આગામી રાજકીય કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંગઠન મજબૂત બનાવવા કાર્યકરોનો સંકલ્પ, ગામડા સુધી સંગઠન સક્રિય બનાવવાની તૈયારી બતાવવામાં આવી રહી છે. દિલ્હીના પડઘા મહેસાણામાં પણ પડ્યા છે. જિલ્લા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. છાત્રો કી ગુંજ હેઠળ પુતળા દહન કરવામાં આવ્યા છે. પેપર લીક મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. વિરોધ કરતા કોંગ્રેસ નેતાઓની અટકાયત પણ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં કોંગ્રેસ ભવન બહાર ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ અને કાર્યકરોએ ધરણા પ્રદર્શન કર્યું છે. રાહુલ ગાંધી મુદ્દે ભાજપે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધને પગલે 2 JCP, 7 DCP અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. રસ્તાઓ પર બેરિકેડિંગ કરી સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ હતી. कल जिस तरह से लीडर अपोजिशन राहुल गांधी के नेतृत्व में प्रधानमंत्री जी के निवास पर एजिटेशन करे, इंडी गठबंधन और राहुल गांधी की कांग्रेस विदाउट परमिशन वहां पर पहुंच गई. तद्दन लोकतांत्रिक भाषा में उन्होंने लोगों को संबोधित किया, अपमानजनक भाषा का उपयोग किया. ये तद्दन गैरकानूनी है, जरा भी स्वीकार्य नहीं है. राहुल बाबा देश के युवाओं को गुमराह कर रहे हैं. जिस तरह कांग्रेस ने कल यशस्वी प्रधानमंत्री माननीय मोदी जी के निवास स्थान के आगे हल्ला बोल किया, ये देश को शोभा नहीं देता है. जिस तरह कांग्रेस देश के युवाओं को गुमराह कर रही है, एक और देश के यशस्वी प्रधानमंत्री माननीय मोदी जी देश के युवा हो, गरीब हो, महिला हो, खेडूत किसान हो, उनके लिए जिस तरह से काम कर रहे हैं, आज देश विकसित भारत 2047 का विजन देख रहा है. કોંગ્રેસ દ્વારા જે દિલ્હીની અંદર જે ધરણા કરવામાં આવે તેને લઈને હાલ ભાજપ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યું છે અને હાલ વિરોધ કરી રહ્યા છે. સાથે તમામ જે હોદ્દેદારો, મંત્રીઓ અને સાથે ધારાસભ્યો છે તે પણ પહોંચ્યા છે. બેન, રાહુલ ગાંધીએ જે પ્રમાણે પ્રોપેગેન્ડા ફેલાયો છે, તમે શું કહેશો? રાહુલ ગાંધી વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે એનું
એમની સામે આ રીતનું વર્તન કરે, એ વડાપ્રધાનના જે નિવાસસ્થાન પર બેસીને એમણે જે વ્યવહાર કર્યો એનો આ વિરોધ કરી રહ્યા છે. ક્યાંક એવું લાગે છે કે વિદ્યાર્થીઓની આડમાં પોતાના પ્રોપેગેન્ડા ચલાવતા હોય. હું પોતે મેં નીટ પીજી માટે એપ્લાય કર્યો હતો અને મેં પાસ કર્યો. હું સમજી શકું છું જે થયું છે ખોટું થયું છે, પણ મને એવો વિશ્વાસ છે અને સરકાર સ્પષ્ટ પગલાં લઈ રહી છે કે કેટલા બી જે લોકો આમાં ઇન્વોલ્વ હતા એના ઉપર ઇન્વેસ્ટિગેશન હાલ બી ચાલુ છે. ઘણા બધા લોકોને અરેસ્ટ કરવામાં આવ્યું છે અને મને વિશ્વાસ છે કે આગળ આવી ઘટના ના બને એના માટે સરકાર ચોક્કસ પગલાં ભરશે. બટ આ પ્રોપેગેન્ડા ચલાવીને દેશના ભવિષ્યને તમે આગળ લઈને મૂકીને અને તમે એમાં પોલિટિક્સ રમો એ વિપક્ષની તદ્દન ખોટી વાત અને એનો વિરોધ અમે કરી રહ્યા છીએ. ભાઈબેન, ક્યાંક ને ક્યાંક દેશમાં જે સુરક્ષા છે, શાંતિ છે, એને ભંગ કરવાની તમને શું લાગે છે? જે કોંગ્રેસ પાર્ટી દેશની સુરક્ષા અને એને ચેલેન્જ કરી રહી છે, આપણા વડાપ્રધાનને આગળ આવીને એ વિરોધ કરી રહી છે, માર્ચ કરી રહી છે, એ ખોટી વસ્તુ છે. એનો બરાબર કરી રહી છે તો એનો બરાબર જવાબ આપવા માટે અમે સડકો ઉપર ઉતરી રહ્યા છીએ. મહિલા કોર્પોરેટર, હોદ્દેદારો, તમામ જે લોકો છે તે હાલ અહીં જે જોડાયા છે અને સાથે મોટી સંખ્યામાં જે ભાજપના જે નેતાઓ છે તે પણ અત્યારે અહીં જે દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ કાર્યાલયની બહાર જે તેઓ દેખાવ કરી રહ્યા છે અને સાથે જ વિરોધ પક્ષ જે છે જેના હાલ આજે વિરોધ કરવામાં આવ્યો વડાપ્રધાનના ઘરની બહાર, તેનો વિરોધ છે તે કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપ કરી રહ્યું છે. કેમેરામેન નસવીન પટેલ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો શહેરથી ગામ સુધીમાં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.